આજનો જે પોઈન્ટ છે એ છે ઓવરલોડિંગનો જ છે, પણ આપણે આજે નવા બે ઓપરેટરનું ઓવરલોડિંગ કરવાનું છે. એમાં પહેલું છે એ છે ઇન્સર્શન અને બીજું છે એ છે એક્સટ્રેક્શન. બે ઓપરેટર છે, એ બે ઓપરેટરનું આપણે ઓવરલોડિંગ કરવાનું છે. કોઈ મને કહેશે તમે આ ઓપરેટરનો યુઝ કર્યો છે કે નહીં? અત્યાર સુધીના પ્રોગ્રામમાં તમે આ બે ઓપરેટરનો યુઝ કર્યો છે? યસ. કઈ જગ્યાએ? હા, વેરી ગુડ. ઇનપુટ આઉટપુટ માટે તમે આ બે ઓપરેટરનો યુઝ કરી લીધો છે. પણ જો તમને ખ્યાલ હોય તો તમે આ બે ઓપરેટર છે એ સિમ્પલી કોઈ વેરિયેબલ છે, કોઈ સ્ટ્રિંગ છે, કોઈ ફ્લોટ છે કે આની સાથે જ તમે આનો યુઝ કર્યો હશે. તમે ક્યારે યુઝર ડિફાઇન્ડ ડેટા ટાઈપ છે એની સાથે આ ઓપરેટરનો યુઝ નહીં કર્યો હોય. દાખલા તરીકે આપણા કેસમાં ક્લાસનો કોઈ ઓબ્જેક્ટ છે તો એને પ્રિન્ટ કરવા માટે તમે આ ઓપરેટરનો યુઝ નહીં કર્યો હોય. તમે શું કર્યું હતું તો કે એક ક્લાસના ઓબ્જેક્ટના કોઈ મેમ્બરને પ્રિન્ટ કરવા છે, કોઈ વેરિયેબલને પ્રિન્ટ કરવા છે, કોઈ સ્ટ્રિંગને પ્રિન્ટ કરવું છે, કોઈ ફ્લોટને પ્રિન્ટ કરવું છે, એની માટે તમે આ બધાનો યુઝ કર્યો હશે. પણ તમે એવું નહીં કર્યું હોય કે સી આઉટ કરી અને તમારા ક્લાસનો ઓબ્જેક્ટ, સી આઉટ કરી અને ખાલી તમારા ક્લાસનો ઓબ્જેક્ટ. એનો મતલબ એવો કે સી આઉટ અને સી ઇન સાથે તમે કોઈ યુઝર ડિફાઇન્ડ ટાઈપ છે, યુઝર ડિફાઇન્ડ ડેટા ટાઈપ છે, એનો તમે ક્યારેય યુઝ નહીં કર્યો હોય. તો એનો યુઝ કરવા માટે આપણે આ જે ઓપરેટર છે એ ઓપરેટરનું ઓવરલોડિંગ જોશું. We know that insertion and extraction are a operator in C++. Just like the other operator, we can also overlay these two operator. આપણને સ્ટાર્ટિંગથી જ ફર્સ્ટ ચેપ્ટરથી જ ખબર છે, આપણે ફર્સ્ટ ચેપ્ટરમાં જ આ પોઈન્ટ જોયો તો સી ઇન અને સી આઉટ વાળો, કે આ છે ને બે ઓપરેટર છે, ઇન્સર્શન ઓપરેટર અને એક્સટ્રેક્શન ઓપરેટર. આ બે છે ને ઓપરેટર સી લેંગ્વેજમાં જેમ સી પ્લસ પ્લસમાં જેમ નોર્મલ બીજા ઓપરેટર છે એવી રીતે આ બે પણ એક ઓપરેટર જ છે. હવે આપણે આ જે ઇન્સર્શન અને એક્સટ્રેક્શન ઓપરેટર છે એનું ઓવરલોડિંગ માટે એક પ્રોગ્રામ જોઈ લઈએ. એમાં મેં મારો એક ક્લાસ ડિક્લેર કરેલો છે ટેસ્ટ. આ ટેસ્ટમાં મેં બે મારા ફંક્શન યુઝ કર્યા છે, પણ કયા ટાઈપના છે તો કે ફ્રેન્ડ ફંક્શન છે. હવે ક્વેશ્ચન થાય કે અહીંયા નોર્મલ ફંક્શન શું કામ યુઝ નથી કર્યા? તો કે એનું સિમ્પલ રીઝન છે, તમારે આ ફંક્શનમાં આર્ગ્યુમેન્ટ તરીકે આઈસ્ટ્રીમ અને ઓ સ્ટ્રીમનો રેફરન્સ પાસ કરવાનો છે. હવે આઈસ્ટ્રીમ અને ઓ સ્ટ્રીમ છે એ ક્લાસ તમારા પ્રોગ્રામમાં અવેલેબલ નથી. તો આઈસ્ટ્રીમ અને ઓ સ્ટ્રીમ આ પ્રોગ્રામમાં અવેલેબલ નથી, તમારે આઈઓ સ્ટ્રીમમાંથી એક્સેસ કરવાના છે. તો તમે મેમ્બર ફંક્શન યુઝ કરશો તો મેમ્બર ફંક્શનમાં ક્યાંય તમને આઈસ્ટ્રીમ કે ઓ સ્ટ્રીમ નામના ક્લાસ નહીં મળે. એટલા માટે મેં અહીંયા ફ્રેન્ડ ફંક્શનનો યુઝ કર્યો છે. ક્વેશ્ચન થાય કે આ તમારા ઓપરેટરનું ઓવરલોડિંગ કરો છો, ઇન્સર્શન અને એક્સટ્રેક્શન ઓપરેટરનું, એમાં તમે અહીંયા મેમ્બર ફંક્શનથી શું કામ નથી કર્યું? તો કે એનો સિમ્પલ આન્સર છે, મેમ્બર ફંક્શનથી હું આ પ્રોગ્રામ કરીશ તો મને આઈસ્ટ્રીમ અને ઓ સ્ટ્રીમ છે એ ક્યાંય અહીંયા અવેલેબલ નથી. તમારો પ્રોગ્રામ છે એ આઈસ્ટ્રીમ ઓ સ્ટ્રીમ છે એ આમાં ચેક કરશે, પણ એ વસ્તુ અહીંયા પોસિબલ નથી. એ તમારે ફ્રેન્ડ ફંક્શનથી એક્સેસ કરવું પડશે. શું કામ? તો કે આ વસ્તુ આ ક્લાસમાં એક્ઝિસ્ટ નથી, એ તમારે આઈઓ સ્ટ્રીમના ફ્રેન્ડ બનીને લેવું પડશે. આઈઓ સ્ટ્રીમ અને ટેસ્ટ ક્લાસનું ફ્રેન્ડ બની અને તમારે આ ઓબ્જેક્ટ, આ ક્લાસ છે એ ક્લાસને એક્સેસ કરવા પડશે. તમારું બે ઓપરેટર છે એ બે ઓપરેટરમાં મેં શું કર્યું તો કે એકમાં આઈ સ્ટ્રીમનો ઓબ્જેક્ટ પાસ કર્યો, બીજામાં મેં ઓ સ્ટ્રીમનો ઓબ્જેક્ટ પાસ કરેલો છે. પછી મેં શું પાસ કર્યું તો કે બીજી આર્ગ્યુમેન્ટ છે એ મારા ટેસ્ટ ક્લાસના ઓબ્જેક્ટની આર્ગ્યુમેન્ટ છે. બે વસ્તુ પાસ કરી, એક મેં મારું ઓ સ્ટ્રીમ અને આઈ સ્ટ્રીમના ઓબ્જેક્ટ રેફરન્સ પાસ કરેલો છે, અને બીજું શું છે તો કે મારું આ જે ટેસ્ટ ક્લાસ છે એના ઓબ્જેક્ટ છે એનો રેફરન્સ પાસ કરેલો છે. આ પ્રોગ્રામ એક્ઝિક્યુટ થઈ અને તમને શું મળશે તો કે આ ફંક્શન એક્ઝિક્યુટ કરી તમને આઈ સ્ટ્રીમ છે એ ક્લાસનો ઓબ્જેક્ટ રિટર્ન કરશે. આ ફંક્શન એક્ઝિક્યુટ કરી તમને ઓ સ્ટ્રીમ છે એનો ઓબ્જેક્ટ રિટર્ન કરશે. નેક્સ્ટ આપણે ફંક્શનની બોડી જોઈએ. આ ફંક્શનનું ડિક્લેરેશન કર્યું હતું. જ્યારે તમે ફ્રેન્ડ ફંક્શનનું ડિક્લેરેશન કરો ત્યારે તમારે ફ્રેન્ડ કીવર્ડ લખવાનો રહેશે. ફંક્શનની બોડી લખો ત્યારે તમારે ફ્રેન્ડ કીવર્ડ ના લખો, એ એનો રૂલ્સ છે કે ફંક્શનની બોડી લખો ત્યારે તમારે ફ્રેન્ડ કીવર્ડ લખવાની જરૂર નથી. તો આઈ સ્ટ્રીમ
ઓપરેટર, અને હવે મારું જે ઓપરેટર છે કે જેનું મારે ઓવરલોડિંગ કરવું છે એ ઓપરેટર, એના બ્રેકેટમાં મેં પાસ કર્યું મારું ઇનપુટ સ્ટ્રીમનો એક ઓબ્જેક્ટ, ટેસ્ટ ક્લાસનો એક ઓબ્જેક્ટ. હવે મેં શું કર્યું તો કે જ્યાં હું મારું સી ઇન અને સી આઉટ લખતી હતી, જ્યાં હું મારા સી ઇન અને સી આઉટ લખતી હતી એના બદલે હું શું લખીશ તો કે ઇનપુટ લખીશ. અહીંયા હું લખીશ આઉટપુટ. જ્યાં હું સી આઉટ લખું છું એની બદલે હું આઉટપુટ લખીશ. જ્યાં હું સી ઇન લખતી હતી ત્યાં હું લખીશ ઇનપુટ. એટલે જો આ પ્રોગ્રામમાં હું મારું શું કરું છું તો કે આ જે ટેસ્ટ ક્લાસનો એક્સ વેરિયેબલ છે, ટેસ્ટ ક્લાસ છે એ ટેસ્ટ ક્લાસનો એક મેમ્બર છે એક્સ, એ એક્સની વેલ્યુ છે એ વેલ્યુ હું આ ફંક્શનમાંથી લઈશ. આ જે ટેસ્ટ ક્લાસ છે એનો એક ઓબ્જેક્ટ છે એ વેલ્યુ છે એ વેલ્યુ હું જનરલી સી ઇનથી લઉં છું. પણ અહીંયા મેં શું કર્યું તો કે ઇનપુટ સ્ટ્રીમનો મેં નવો ઓબ્જેક્ટ પાસ કરાવ્યો છે ઇનપુટ. અહીંયા હું ઇનપુટ લઉં છું. અહીંયા તમે ડી લખો તો તમારે અહીંયા ઇનપુટની જગ્યાએ લેવાનું થશે ડી. એટલે એકચ્યુઅલી મેં શું કર્યું તો કે સી ઇન અને સી આઉટની જગ્યાએ હું શું લઉં છું તો કે ઇનપુટ અને આઉટપુટ લઉં છું. તો જ્યારે મારે સી ઇન લેવું હતું ત્યારે મેં શું કર્યું તો કે મેં મારું એક રેફરન્સ પાસ કરાવી દીધો છે ઇનપુટ. એટલે હવે જ્યારે તમારે સી ઇન લેવો હશે, યુઝર પાસેથી વેલ્યુ છે એ વેલ્યુ તમારે સ્ટોર કરાવી છે યુઝરની, તો એ ટાઈમે જનરલી તમે સી ઇનનો યુઝ કરતા હતા. પણ હવે તમારે સી ઇનની જરૂર નથી. શું કામ તો કે મેં મારા આઈ સ્ટ્રીમમાં જે સી ઇનનો ઓબ્જેક્ટ છે એની બદલે મેં અત્યારે નવો ઓબ્જેક્ટ આપી દીધો ઇનપુટ. તો આ ફંક્શન પૂરતો સી ઇન તમે યુઝ નહીં કરો અને ખાલી ઇનપુટ યુઝ કરશો તોય ચાલશે. તો મેં શું કર્યું તો કે યુઝરની જે એક્સ વેલ્યુ છે એ એક્સ એકચ્યુઅલી શું છે તો કે તમે અહીંયા જોઈ શકો છો ટેસ્ટ ક્લાસનો એક મેમ્બર છે એક્સ. તો યુઝર જે વેલ્યુ એન્ટર કરાવે એ વેલ્યુ હું આ જે એક્સ છે એ એક્સમાં સ્ટોર કરાવીશ. નેક્સ્ટ રિટર્ન કરાવું છું આ ઇનપુટ. એટલે આ જે ઇનપુટ છે એટલે મેં એકચ્યુઅલી મારું જે આ આઈ સ્ટ્રીમ છે એ આઈ સ્ટ્રીમનો ઓબ્જેક્ટ જ રિટર્ન કરાવેલો છે. તો હું રિટર્ન કરાવું છું ઇનપુટ. નેક્સ્ટ છે મારું બીજું ફંક્શન છે એ છે ઓ સ્ટ્રીમ. હવે હું જ્યાં સી આઉટ લખું છું એની બદલે હું શું કરીશ તો કે ઓ સ્ટ્રીમ છે એ ઓ સ્ટ્રીમનો ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો છે આઉટ. તો આઉટ છે એ આઉટ હું જ્યાં સી આઉટ આવશે એની જગ્યાએ હું ખાલી આઉટપુટ લખીશ. એટલે યુઝર છે એ યુઝરે જે ઓબ્જેક્ટ પાસ કરાવેલો હશે ટેસ્ટ ક્લાસનો એ ટેસ્ટ ક્લાસના ઓબ્જેક્ટની એક્સની વેલ્યુ હું અહીંયા પ્રિન્ટ કરાવું છું અને રિટર્ન કરાવું છું આ આઉટપુટને. એટલે એકચ્યુઅલી તમારો પ્રોગ્રામ કઈ રીતે ઓટોમેટિક એક્ઝિક્યુટ થશે એ તમને ઇન્ટીજર મેઇનમાંથી એક્સપ્લેન કરીને સમજાવું. આ કઈ રીતે એક્ઝિક્યુશન થશે તો કે ઇન્ટીજર મેઇન ટેસ્ટ ક્લાસનો ઓબ્જેક્ટ બનાવ્યો ટી. હવે શું કરવાનું તો કે મેં જસ્ટ એક મેસેજ પ્રિન્ટ કરાવ્યો છે એન્ટર વેલ્યુ. એન્ટર વેલ્યુ કરી અત્યાર સુધીના તમારા જેટલા પ્રોગ્રામ છે એમાં સી ઇન અને સી આઉટમાં તમે એક ડેટા ટાઈપ કે કોઈ સ્ટ્રિંગ કે એનો યુઝ કર્યો હતો. ક્યારેય તમે યુઝર ડિફાઇન ડેટા ટાઈપને પ્રિન્ટ અથવા તો ગેટ નહોતી કરાવેલી. એટલે આ મેં એવું કર્યું છે કે ઇન્સર્શન અને એક્સટ્રેક્શન ઓપરેટર છે એ ઇન્સર્શન અને એક્સટ્રેક્શન ઓપરેટરમાં જ્યારે હું યુઝર ડિફાઇન ટાઈપ પાસ કરાવું, તમને ક્લાસની ડેફિનેશન ખ્યાલ જ છે, ક્લાસ પોતે શું છે તો કે યુઝર ડિફાઇન ડેટા ટાઈપ જ છે. તો જ્યારે તમે સી ઇન અને સી આઉટમાં કોઈ યુઝર ડિફાઇન ડેટા ટાઈપ પાસ કરાવો છો તો એ કેસમાં તમે શું કર્યું છે તો કે તમે આ જે ઇન્સર્શન અને એક્સટ્રેક્શન ઓપરેટર છે એનું ઓવરલોડિંગ કર્યું કહેવાય. દાખલા તરીકે અહીંયા 55 કે કોઈ વેલ્યુ પાસ કરાવી દઈશ તો એ તમારું નોર્મલ પ્રોગ્રામિંગ થયું કહેવાશે. પણ આ તમારું કમ્પાઇલર છે એ કમ્પાઇલર આ લાઈન ચેક કરશે એટલે ઓટોમેટિક એને ખ્યાલ આવશે કે આ ટી છે એ ટી તમારો નોર્મલ વેરિયેબલ નથી, કોઈ નોર્મલ ડેટા ટાઈપ નથી. આ કયા ટાઈપની ડેટા ટાઈપ છે તો કે યુઝર ડિફાઇન ડેટા ટાઈપ છે. યુઝર ડિફાઇન ડેટા ટાઈપ કઈ રીતે તો કે ટી છે એ ટી પોતે ઇન્ટીજર, ફ્લોટ, કેરેક્ટર કે સ્ટ્રિંગ નથી. ટી પોતે એક ટેસ્ટ ક્લાસનો ઓબ્જેક્ટ છે. એટલે ટેસ્ટ ક્લાસનો ઓબ્જેક્ટ મારે ગેટ કરાવવાનો છે તો એના માટે તમારું આ ફંક્શન છે એ ફંક્શન કોલ થશે. આઈ સ્ટ્રીમ વાળું ઇનપુટ કરાવવાનું છે એટલે. તો હવે મારા કેસમાં શું થશે તો કે આ ઇનપુટ તરીકે સી ઇન તરીકે મારે શેનો યુઝ કરવાનો છે તો કે ઇનપુટનો યુઝ કરવાનો છે.
હવે આ ટેસ્ટ ઓબીજે છે એ ટેસ્ટ ઓબીજેમાં વેલ્યુ કોની આવશે તો કે આ ટી ની વેલ્યુ આવશે. ટેસ્ટ ઓબીજેમાં કોની વેલ્યુ આવશે તો કે ટી ની વેલ્યુ આવશે. તો અહીંયા મારા સી ઇન ની બદલે ઇનપુટ અને ઓબીજે છે ટી ની બદલે મારું આવી જશે ઓબીજે. તો ટી ની અત્યારે કોઈ પણ જાતની વેલ્યુ નથી. તો ટી ની વેલ્યુ સપોઝ કે યુઝરે એન્ટર કરાવેલી છે 22. તો એ 22 છે એ 22 મારે શેમાં સ્ટોર કરાવવાના છે તો કે ઓબીજે છે એ ઓબીજેના એક્સમાં સ્ટોર કરાવવાના છે. તો મારા કેસમાં ઓબીજે કોણ છે તો કે મારા કેસમાં ઓબીજે ઈ ટી છે. તો ટી છે એ ટી ના એક્સ મેમ્બરમાં મારે 22 ને સ્ટોર કરાવવાના છે. રિટર્ન શું કરાવ્યું છે તો કે રિટર્ન હું ઇનપુટ કરાવું છું એટલે રિટર્નમાં શું થશે તો કે તમારું રિટર્ન છે એ સી ઇન થઈ જશે. એટલે યુઝરે જે વેલ્યુ એન્ટર કરાવેલી છે એ વેલ્યુ તમારા ટી નામના ઓબ્જેક્ટના એક્સ વેરિયેબલમાં સ્ટોર થશે. નેક્સ્ટ હવે મારે આ વેલ્યુ પ્રિન્ટ કરાવી છે. તો કમ્પાઇલર ઓટોમેટિક તમારું ઓલું ફંક્શન છે ફ્રેન્ડ ફંક્શનની કોલ નહીં કરાવે. કમ્પાઇલર ચેક કરશે સી આઉટ અને પછી તમારું ટી છે. ટી શું છે તો કે ટી કોઈ વેરિયેબલ છે ઇન્ટીજર ફ્લોટ કેરેક્ટર ટાઈપનું તો કે ના. ટી પોતે ટેક્સ્ટ ક્લાસનો ઓબ્જેક્ટ છે. હવે ક્લાસ શું છે તો કે ક્લાસ છે એ પોતે યુઝર ડિફાઇન્ડ ટાઈપ છે. તો જ્યારે તમે સી આઉટ સાથે કોઈ યુઝર ડિફાઇન્ડ ડેટા ટાઈપ પાસ કરો છો યુઝર ડિફાઇન્ડ ટાઈપ પાસ કરો છો એ ટાઈમે તમારું ઓવરલોડિંગ ફંક્શન કોલ થશે. ઓવરલોડિંગ ફંક્શનમાં મેં શું કરાવ્યું છે તો કે સી આઉટની બદલે હવે મારે શું યુઝ કરવાનું છે આઉટપુટ યુઝ કરવાનું છે. ટી છે એ ટીની બદલે શું આવ્યું છે અહીંયા ટીની વેલ્યુ છે એ ઓબીજેને અસાઇન કરેલી છે. તો અત્યારે મારા ટીની વેલ્યુ છે એ ટી અત્યારે શું આવી ગયો તો કે ઓબીજે રિફ્લેક્ટ થઈ ગયો રિપ્લેસ થઈ ગયો. નેક્સ્ટ ઓબીજે ડોટ એક્સ એટલે ટીના એક્સ છે એ એક્સને પ્રિન્ટ કરાવો આઉટપુટ કરાવો એનો મતલબ એમ કે પ્રિન્ટ કરાવો અને પછી છે એ રિટર્ન કરાવેલું છે એટલે તમને આઉટપુટ મળશે 22. તો આ જે છે એને કહેવાય ઇન્સર્શન અને એક્સટ્રેક્શન ઓપરેટરનું ઓવરલોડિંગ. આ કન્સેપ્ટ છે એ કન્સેપ્ટને કહેવાય ઇન્સર્શન અને એક્સટ્રેક્શન ઓપરેટરનું ઓવરલોડિંગ. આ શું કામ જરૂર પડી તો કે અત્યાર સુધીના તમે જેટલા પ્રોગ્રામ કર્યા છે એ બધા પ્રોગ્રામમાં તમે સિમ્પલી કોઈ વેરિયેબલ છે કોઈ સ્ટ્રિંગ છે કોઈ ફ્લોટ છે કોઈ કેરેક્ટર છે વોટેવર નોર્મલ જે વેરિયેબલ છે નોર્મલ જે ડેટા ટાઈપ છે એનું પ્રિન્ટિંગ અને સ્કેનિંગ કરેલું હતું. પણ જ્યારે તમારે યુઝર ડિફાઇન્ડ ટાઈપનું પ્રિન્ટિંગ અથવા તો સ્કેનિંગ કરવું હોય સી ઇન અને સી આઉટમાં રાઇટ હેન્ડ સાઈડ તમારી યુઝર ડિફાઇન્ડ ટાઈપ હોય તો આ કેસમાં તમારું સી ઇન અને સી આઉટ છે એ નોર્મલ વર્ક નહીં કરી શકે. શું કામ તો કે તમારે એને ઓવરલોડિંગ કરવું પડશે. સી ઇન અને સી આઉટમાં નોર્મલ તો તમે ડેટા ટાઈપને પ્રિન્ટ આઉટ અને સ્કેન આઉટ કરતા જ હતા પણ યુઝર ડિફાઇન્ડ ટાઈપ છે એ તમારું સી ઇન અને સી આઉટ માટે એક્સ્ટ્રા કોઈ ફંક્શન નથી. તો જો તમારે યુઝર ડિફાઇન્ડ ટાઈપ છે તમારે તમારા ક્લાસના ઓબ્જેક્ટને સ્કેન કરાવવો છે પ્રિન્ટ કરાવવો છે તો આ કેસમાં તમારે આ ઇન્સર્શન અને એક્સટ્રેક્શન ઓપરેટરનું ઓવરલોડિંગ કરવાનું રહેશે. અમુક વ્યક્તિ એવું કહે છે કે સી ઇન અને સી આઉટનું ઓવરલોડિંગ કર્યું છે પણ સી ઇન અને સી આઉટનું ઓવરલોડિંગ નથી કર્યું તમે ઇન્સર્શન અને એક્સટ્રેક્શન ઓપરેટરનું ઓવરલોડિંગ કર્યું છે. ઓકે આમાં કોઈને કન્ફ્યુઝન છે કયા કયા રૂલ્સ તમારે ફોલો કરવાના છે તો એમાં પહેલો રૂલ્સ છે ઓનલી એક્ઝિસ્ટિંગ ઓપરેટર ઇન C++ કેન બી ઓવરલોડ. વી કેન નોટ ક્રિએટ અવર ન્યૂ ઓપરેટર ફોર એ ઓવરલોડિંગ. તમે અત્યાર સુધી ઓવરલોડિંગ કરો છો અથવા તો તમારે ઓવરલોડિંગ કરવા છે તો એમાં C++ના જેટલા ઓપરેટર છે એ એક્ઝિસ્ટિંગ ઓપરેટરનું જ તમે ઓવરલોડિંગ કરી શકશો. તમને મન ફાવે એવા તમે નવા ઓપરેટર બનાવી અને તમે ઓવરલોડિંગ કરશો તો તમારા કમ્પાઇલરને ખ્યાલ નહીં આવે કે આ એક ઓપરેટર છે. એટલે તમારા C++ના કમ્પાઇલરને ખબર હોય કે આ ઓપરેટર છે એ એવા જ ઓપરેટરનું તમારે ઓવરલોડિંગ કરવાનું છે. તમને ગમે એવો નવો ઓપરેટર બનાવી નાખો દાખલા તરીકે હું એમ કહું કે આ ટેસ્ટ અને આ માઇનસ આ એક મારો નવો ઓપરેટર છે તો કમ્પાઇલરને નહીં ખબર પડે કે આ ટેસ્ટ કરીને આ માઇનસ છે એ મારો ઓપરેટર છે કેમ કે આવા ઓપરેટરનું લિસ્ટ કમ્પાઇલર પાસે પડેલું નથી. અથવા તો હું આવું કરી નાખું તો એ કમ્પાઇલરને ખ્યાલ નહીં આવે કે આ ઓપરેટર છે
તો પહેલો નિયમ તમને એવો કહે છે કે એક્ઝિસ્ટિંગ ઓપરેટર છે જે C++ ના કમ્પાઇલરને ખબર છે એવા જ ઓપરેટરનું ઓવરલોડિંગ કરવાનું છે. નવો ઓપરેટર બનાવીને તમે મથશો, ઓવરલોડિંગ કરશો તો એ વસ્તુ પોસિબલ નથી. The overloaded must have at least one operand that is user defined type. તમે ઓવરલોડિંગ કરો છો એમાં ઓપરાન્ડ તરીકે એક છે ને એ એક તો યુઝર ડિફાઇન ટાઈપ હોવો જ જોઈએ. દાખલા તરીકે તમે આવી રીતે કર્યું છે, માઇનસ કરીને એ કરો છો. હવે આ એ છે એ પોતે એક ઇન્ટીજર છે, તો તમારો પ્રોગ્રામ છે એ મિનિંગલેસ થઈ ગયો, કેમ કે માઇનસ એ તો તમારું કમ્પાઇલર સપોર્ટ કરે જ છે. તો તમારે શું કરવાનું, તો કે ઓપરાન્ડ તરીકે એક તો યુઝર ડિફાઇન ટાઈપ હોવો જ જોઈએ. તો આપણે આપણા કેસમાં યુઝર ડિફાઇન ટાઈપમાં આપણે શું કરતા હતા, તો કે ક્લાસનો ઓબ્જેક્ટ જ પાસ કરાવતા હતા. દાખલા તરીકે તમે માઇનસ એ કરો છો, હવે એ છે એ પોતે ઇન્ટીજર છે, તો ઇન્ટીજર છે એ યુઝર ડિફાઇન ટાઈપ નથી. ડેટા ટાઈપના ટાઈપ્સ આપણે જોઈ ગયા છીએ, તો એ ઇન્ટીજર છે એ યુઝર ડિફાઇન ટાઈપ નથી. તો તમારે ઓવરલોડિંગ કરો છો એમાં ફરજિયાત એક ઓપરાન્ડ તો યુઝર ડિફાઇન ટાઈપ હોવો જ જોઈએ, તો જ તમે ઓવરલોડિંગ કર્યું કહેવાશે. બાકી આ કેસમાં તો શું છે, તો કે આ નોર્મલ માઇનસ એ જ કર્યો છે, એનો એ છે એને માઇનસ કર્યો છે, એ તો આપણને ખ્યાલ જ છે. તો આ બીજો નિયમ છે, એમાં કોઈને કન્ફ્યુઝન છે? ના. ઓકે, ત્રીજો છે, આ પોઈન્ટે આપણે એકવાર જોઈ ગયા છીએ. ઓવરલોડેડ ઓપરેટર ફોલો ધ સેમ રૂલ્સ અપ્લાય ટુ એ ઓરિજિનલ ઓપરેટર. દાખલા તરીકે તમે પ્લસનું કે મલ્ટિપ્લિકેશનનું ઓવરલોડિંગ કરો છો, એમાં આપણને ખ્યાલ જ છે કે મલ્ટિપ્લિકેશનની હાયર પ્રાયોરિટી હોય કમ્પેર ટુ પ્લસ. પહેલાં મલ્ટિપ્લિકેશન એક્ઝિક્યુટ થાય, પછી પ્લસ એક્ઝિક્યુટ થાય. તો તમે પ્લસનું કે મલ્ટિપ્લિકેશનનું ઓવરલોડિંગ કરો છો, તો આ જે રૂલ્સ છે ને એ રૂલ્સમાં ચેન્જીસ થશે નહીં. ઓકે, ત્રીજા પોઈન્ટમાં કોઈને કન્ફ્યુઝન છે? ઓકે, નેક્સ્ટ છે ચોથો પોઈન્ટ, વી કેન નોટ ઓવરલોડ ફોલોવિંગ ઓપરેટર. આ જે ઓપરેટરનું લિસ્ટ આપેલું છે એને તમે ક્યારેય ઓવરલોડિંગ કરી શકશો નહીં. કમ્પાઇલર પોતે જ સપોર્ટ નહીં કરે આ ઓપરેટરનું ઓવરલોડિંગ કરશો તો. એટલે આ લિસ્ટ આપેલું છે. હવે છે ને તમારા એક્ઝામમાં અથવા તો તમારા જે MCQ ટેસ્ટ છે એમાં આ ટાઈપનો ક્વેશ્ચન પૂછાઈ શકે કે કયા ટાઈપના ઓપરેટરનું ઓવરલોડિંગ પોસિબલ નથી. તો તમને આમાંથી 3 ઓપ્શન આપેલા હોય અને એમ કીધું હોય કે ઓલ ઓફ એબોવ અથવા તો ઓલ, તો એમાં તમારો આ છે એ તમારે આ ટેબલ છે એ ટેબલ યાદ રાખવાનું રહેશે કે આ ઓપરેટર છે એનું ઓવરલોડિંગ પોસિબલ નથી. આ જનરલી એક્ઝામમાં રિટન ટેસ્ટમાં 2 માર્ક્સમાં પૂછાય છે. MCQમાં આ ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન પૂછાઈ શકે આપણી યુનિટ ટેસ્ટમાં. તો આ ઓપરેટર છે એ યાદ રાખી લેજો, એની સાઇન અને એનું નેમ, કે આ ઓપરેટર છે એનું ઓવરલોડિંગ પોસિબલ નથી. આ રૂલ્સ છે એ 3 માર્ક્સમાં પૂછાય છે આખા. ઓકે, નેક્સ્ટ છે, વી કેન નોટ યુઝ ફ્રેન્ડ ફંક્શન ટુ ઓવરલોડિંગ ફોલોવિંગ ઓપરેટર્સ. આ લિસ્ટ આપેલું છે એ લિસ્ટમાં આપણને ખ્યાલ જ છે કે ઓવરલોડિંગ છે ને એ 2 રીતે પોસિબલ છે, મેમ્બર ફંક્શનથી અને ફ્રેન્ડ ફંક્શનથી. પણ આ જે 4 લિસ્ટ આપેલા છે એ 4નું તમે મેમ્બર ફંક્શનથી જ ઓવરલોડિંગ કરી શકશો. આ એનો રૂલ્સ છે. ફ્રેન્ડ ફંક્શનથી આ 4નું ઓવરલોડિંગ પોસિબલ નથી. તો આ 4 એવા ઓપરેટર છે કે જેનું ફ્રેન્ડ ફંક્શનથી ઓવરલોડિંગ પોસિબલ નથી. હા, મેમ્બર ફંક્શનથી એનું ઓવરલોડિંગ પોસિબલ છે. નેક્સ્ટ છે, વેન વી આર ઓવરલોડિંગ યુનરી ઓપરેટર. હવેના જે 4 પોઈન્ટ છે ને એ 4 પોઈન્ટ આપણે થિયરીમાં ભણી ગયા છીએ કે ઓવરલોડિંગ તમે યુનરી ઓપરેટરનું કરતા હોય, યુનરી ઓપરેટરનું ઓવરલોડિંગ ફ્રેન્ડ ફંક્શનથી કરતા હોય ત્યારે તમારે એક આર્ગ્યુમેન્ટ પાસ કરવાની છે. હવે યુનરી ઓપરેટરનું ઓવરલોડિંગ તમે જ્યારે કરો છો મેમ્બર ફંક્શનથી, પહેલું હતું ફ્રેન્ડ ફંક્શનથી, બીજું છે એ મેમ્બર ફંક્શનથી. યુનરી ઓપરેટરનું ઓવરલોડિંગ મેમ્બર ફંક્શનથી કરો છો ત્યારે તમારે એકોય આર્ગ્યુમેન્ટ પાસ કરવાની નથી. સેમ વસ્તુ બાઇનરી ઓપરેટરનું ઓવરલોડિંગ કરો છો ફ્રેન્ડ ફંક્શનથી તો તમારે 2 આર્ગ્યુમેન્ટ પાસ કરવાની છે. પણ બાઇનરી ઓપરેટરનું ઓવરલોડિંગ કરો છો ફ્રેન્ડ ફંક્શનથી ત્યારે તમારે એક આર્ગ્યુમેન્ટ પાસ કરવાની છે. એટલે આ તમારે 4 વસ્તુ તો યાદ રાખવાની થશે જ. ઇન કેસ એક્ઝામમાં પૂછાણી કે બાઇનરી ઓપરેટરનું ઓવરલોડિંગ કરો ફ્રેન્ડ ફંક્શનથી,
તો એના માટે તમારે આ આર્ગ્યુમેન્ટ ને આર્ગ્યુમેન્ટ એક પોઈન્ટ લખો તો એના માર્ક્સ તમને રોકડા મળે. લાસ્ટ છે બાઇનરી એરિથમેટિક ઓપરેટર્સ સચ એઝ પ્લસ માઇનસ મલ્ટિપ્લિકેશન. આ બધા છે એ શું કરશે તો કે રિટર્ન વેલ્યુ કરશે. તમે આવા ઓપરેટરનું ઓવરલોડિંગ કરો છો તો એ ફરજિયાત એક વેલ્યુ તો રિટર્ન કરવાનું જ છે. આન્સર છે એ આન્સર તમને રિટર્ન કરશે. ઓકે, આ 10 રૂલ્સમાં કોઈને પ્રોબ્લેમ છે? ઓપરેટર ઓવરલોડિંગના 10 રૂલ્સ છે, એમાં કોઈને કન્ફ્યુઝન છે?